હેલો ગાઈસ, ફરી વખત તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો બધાને ગુડ મોર્નિંગ અને હર હર મહાદેવ. તો આજે તો કંઈ જવાનો વિચાર છે નહીં ફરવા, કારણ કે માતાજીના નવલા નોરતા આવી રહ્યા છે અને આપણે સાફ સફાઈ કરવા જવાનું છે આપણા મઢે. માતાજીના નોરતા હોય અને આપણને કંઈક આનંદ જ અલગ હોય નવરાત્રિ એટલે. આમ તો મઢની સાફ સફાઈ કરવાની છે આજે. કન્ટિન્યુ બન્યા રહેજો તો મળીએ તમને મઢે જઈને. મઢ મિત્રો આપણે આવી ગયા છીએ મંદિરે અને આવીને જોયું તો અમારા મોટા બાપાનો છોકરો એટલે કે રાહુલ ભુવાજી કામ કરી રહ્યા છે. જોવો તમે. તો શું કહેવા માગશો, નોરતા આવી રહ્યા છો તે? બસ કાંઈ નહીં, નોરતાની હવે ધીમે ધીમે તૈયારી સાફ સફાઈ કરીએ છીએ. હવે મળીએ આપણે પહેલા નોરતા. મિત્રો આવડી આ મૂર્તિ છે મહાકાળીમાંની, જોઈ શકો છો તમે. આવડે આ ચામુંડામાં. આ બંને મૂર્તિનો વજન તમે કોમેન્ટમાં કહેજો કેટલો છે. બે આરસ પથ્થરની છે, 2 થી 1.5 ટન વજન છે. કેટલો? 1.5 ટન. આનું થોડુંક કામ થઈ ગયું છે ને થોડા કામ તો બાકી છે. બધો સામાન બહાર કાઢી નાખ્યો છે અમે બે ભાઈ થઈ, જોઈ શકો છો તમે. આજનું કામકાજ ચાલુ છે મઢની સાફ સફાઈનો. એટલો સામાન નીકળો છે બહાર, ધોવાનું ને બધું બાકી છે. તો અમારા મઢના ભુવાજી નીચે ગયા છે. હવે આપણે કામ કરવાનું છે. માતાજીના ફળા રહ્યા એ ધોવાના છે અને એમને ફળા ઉપર સિંદૂર લગાડવાનું છે. અહીંયા બધું ધોવા કાઢવાનું બાકી છે. હજી મેમ્બર ઘટે છે, મેમ્બર હજી સૂતા છે, અડધા આવ્યા નથી. તેમની વાટ જોઈને આપણે બેઠા છીએ. ત્યાં સુધી બધું કામ અધૂરું રહે. તાજા જણા હોય તો ફેર પડે ને મિત્રો. લાખ બધા કામ કરતા હોય તરત પતે એમ, 2-4 જણા હોય તો કાંઈ તરત પતે નહીં. મિત્રો અમારા માતાજીના મઢેથી તમે કંઈક વ્યૂ આવો દેખાય છે મહુવાનો. જોકે માતાજીનો મઢ અમારા ઘરની ઉપર જ છે, 3જા માળે, ઘરની બાજુમાં જ તે એક્ઝેક્ટ. કોઈ વાંધો નથી. અહીંનો વ્યૂ તમને બતાવું. જો અડધું પ્રોક આવો છે ને. વરસાદ સારું છે, અત્યારે વરસાદ નથી તો આપણે આ કામ કરીએ ક્યાં, કારણ કે 3-4 દિવસથી સખત એક ધારો વરસાદ એવો વરસે છે ને મિત્રો કે વાત પૂછવામાં તમે કહી શકો છો. નવા મેમ્બર કામ માટે. કેમ ભાઈ મોડા આવ્યા? કામ આવી ગયું થોડું એવું છે ને. અત્યારે સિરીઝ કાઢી છે, નવી નાખવાની છે. હવે માતાજીના ફળા ધોવાનું કામ સ્ટાર્ટ થઈ ગયું છે, ચોખ્ખા દૂધથી અને ચોખ્ખા પાણીથી. જોઈ શકો છો તમે. તમારા પદ્દુ કાકા આવી ગયા છે અને અમદાવાદથી સિરીઝ લાવ્યા છે, જોઈ શકો છો તમે. લાડ બધી લાવ્યા. કેટલી નંગ લાવ્યા? 20 નંગ લાવ્યા. કયો કલર છે? હા, તો આપણે ટ્રાય મારી લઈએ કેવા કલરની થાય છે. હા, રેડી. ગોલ્ડન કલર થાય છે મિત્રો. પદ્દુ કાકા લાવ્યા છે વ્હાઈટ અને ગોલ્ડન કલરની, જોઈ શકો છો તમે લાઈટ. ક્યાંથી લાવ્યા પદ્દુ કાકા? અમદાવાદથી. હું પણ આખો લાઇટનો ઝગમગ મારું છું, તમે જોઈ શકો છો. કાંઈ ન થાય અને વોટરપ્રૂફ નથી આવતી, પણ ટૂંકમાં છેડો લઈએ તો કાંઈ થાય. કારણ મોત માંડ્યું હોય તો ચોટી જાય, એવું કાંઈ ન હોય. લાઈટ બંધ કરે જો આ રીતે. માતાજીનો મઢે આવ્યા એટલે આપણે કાંઈ પદી જવું છે એની સમજણ.
તો ચા આવી ગઈ છે, થાકી ગયા કામ કરે કરે, હજી કામ ચાલુ છે. બધી કાંઈ વિમલભાઈ બધાને ચા પીરસે છે. ચાની પ્રસાદી લઈ લઈએ આપણે. કાંઈ નહીં મિત્રો, જો ધોવા કરવાનું હાલે છે, સાફ સફાઈ મઢમાં જોઈ શકો છો તમે. બધા અગરબત્તીના અને દીવા કરી એના ડાઘ પડી ગયા કાળા કાળા, બધા ધોઈ નાખીએ. મેં કીધું એટલે મસ્ત મજાનો મઢ થઈ જાય. કાકા બાપાના ભાઈ ભેગા થઈ ગયા છે, બધા મેમ્બર બધા વધી ગયા છે. જો 4 આ, એક હું પોતે અને 2 આવડા આ. તો હજી ઘણું બધું કામ કરવાનું આપણે બાકી છે. આમાં આખો દીવ્યો થાય મિત્રો. તો કાંઈ નહીં મિત્રો, મઢની રૂમ સાફ થઈ ગઈ છે. મઢ ચકાચક કરી નાખ્યું છે. ઉપર થોડુંક આ ડાઘ નથી જતા, દીવાના ડાઘ છે. બાકી રૂમ મઢની તાકાતવાળી કરી નાખી છે. હવે ધીમે ધીમે બધો સામાન વેવી લઈએ, પાછો હતો એમનું ગોઠવી દઈએ. આવું છે હજી તો હાથ પડી જશે મિત્રો, કારણ કે હજી બેનડીઓ બધી માતાજીની મૂર્તિ સાફ કરે છે. ત્યારબાદ મિત્રો આપણે કરી રહ્યા છીએ સિરેજની તૈયારી. સિરેજ લગાડીએ છીએ. ફેર તો ચાપ પાડતો સિરેજની. કાંઈ નહીં મિત્રો, જો લાઇટ આવી ગોઠવી છે ધીમે ધીમે, એટલે થઈ છે. હજી સિરેજો આવશે. અહીંયા ઝુમર પણ છે, સિરેજો જે આવશે ગોઠવવાની બાકી છે. કારણ કે અવાજની વાત છે મિત્રો, બપોરા કરવા હજી ત્યાં નથી. ભૂખ તો લાગી છે. કાંઈ નહીં મિત્રો, પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે. તમે જોઈ શકો છો, લાગે છે કે મઢનું કામ કરવા નહીં દે આપણને. જો વરસાદ બહાટી બોલાવા માંડ્યો છે પાછો મિત્રો, કારણ કે વાદળા છે આખા ગમગોર. ને આપણે સુનિલભાઈ આવી ગયા છે માતાજીને સાડી પહેરાવવા. જોઈ શકો છો તમે. હેલો ગાઈસ. કાંઈ નહીં મિત્રો, વરસાદમાં ચાની લહેરથી લઈ લઈએ આપણે. ચા પાણીનો ઇન્ટરવલ પડી ગયો છે. વરસાદમાં ગરમા ગરમ ચા હોય તો મજા જ આવ્યા કરે. કાંઈ નહીં, લઈ લઈએ. તમને આગળનું બધું દેખાડું, કારણ કે હજી ઘણું બધું કરવાનું બાકી છે. કાંઈ નહીં મિત્રો, મૂર્તિ સુનિલભાઈ તૈયાર કરી નાખી છે. જોઈ શકો છો તમે શણગાર. મહાકાળીનો લુક કેવો લાગે જોઈ શકો છો તમે. અને ચામુંડમાનો લુક કાઢવો પડશે. લઈ લીધો છે આપણે મઢ. વાયરિંગ દેવાનું બાકી છે, હજી માતાજીના ફોળા ગોઠવવાના બાકી છે. ને બાકીનું બધું ઉપરનું થઈ ગયું છે. ફૂલ બધું કમ્પ્લીટ થઈ જાય, બધું અંદર બંદર બધી વસ્તુ મેકાઈ જાય પછી તમને હું દેખાડું. કાંઈ નહીં મિત્રો, ત્રીજી વાર ચા નો ડોઝ મારી લઈએ. ચા આવી ગઈ છે ધીમે ધીમે, જોઈ શકો છો. અને માતાજીનું કામકાજ હજી થોડુંક અધૂરું છે, અંદરનું તો બધું થઈ ગયું છે. તો કાંઈ મિત્રો, માતાજીનો મઠ સાફ સફાઈ થઈ ગયો છે. આગળ જે ખાલી પોતા મારવાના બાકી છે, બાકી આજનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે.
વાગી ગયા કેટલા તો ખબર નથી કેટલા વાગ્યા. માતાજીના કામમાં એટલા બધા વ્યસ્ત થઈ ગયા, ટાઈમની કઈ ખબર જ નહીં. તમને આખો લોક મિત્રો આપણે મઢેથી આવી ગયા છીએ ઘરે અને આજનો વ્લોગ અહીં ખતમ કરીએ છીએ. તો બધાને જય શ્રી રામ એન્ડ બાય બાય ને બધાને જય માતાજી. તો આજનો વ્લોગ અહીં ખતમ.